ગુજરાતમાં હજુ 24 કલાક હાડ થીજવતી ઠંડી પડશે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ફરી ઠંડીનું મોજું વળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી કડકડતી ઠંડી રહેશે। કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું છે। સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9.5 ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તરાયણમાં નિયમોનું પાલન નહીં કરનાર થશે જેલ ભેગા। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાના હેતુથી કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આદેશ મુજબ 12 થી 21 જાન્યુઆરી 1926 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક માંજા અને ચાઇનીઝ તુક્કલના વેચાણ તેમજ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। જાહેર માર્ગો પર પતંગ ચગાવવા, કપાયેલી પતંગ પકડવા માટે લાકડીઓ લઈને દોડવા કે ભયજનક ધાબા પરથી પતંગ ઉડાડવા સામે પણ મનાઈ છે। અંબાલાલ પટેલની આગાહી। હાલ ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિને કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર પ્રયોગો, માનવસર્જિત કારણો અને કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર અસર કરી રહ્યા છે। આગામી 18 જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। પીએમ કિસાનની રકમમાં વધારો થશે। 2026ના બજેટ પહેલા ખેડૂતોમાં પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટી અપેક્ષા ઊભી થઈ છે। હાલ આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને વર્ષના કુલ 6,000ની સહાય 3 હપ્તામાં મળે છે, પરંતુ ખેતીના વધતા ખર્ચાને કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ 8,000 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે। નિષ્ણાતોના મતે સહાય વધવાથી નાના ખેડૂતોને રાહત મળશે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે। જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ અધિકૃત સંકેત નથી। પીએમ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે તેઓ સોમનાથ મંદિરના સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા અને અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરી। પીએમએ રાત્રે 8 વાગ્યે ઓમકાર મંત્રનો જાપ કરી સોમનાથમાં ડ્રોન શો નિહાળ્યો। આજે 11 જાન્યુઆરીએ સવારે 9:45 વાગ્યે શૌર્ય યાત્રામાં જોડાશે અને ત્યારબાદ 10:15 વાગ્યે જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા અર્ચના કરશે। ભારતમાં ઈ પાસપોર્ટ લોન્ચ। ભારતમાં સરકારે ઈ પાસપોર્ટ સેવા શરૂ કરી છે, જેમાં પાસપોર્ટમાં ઉચ્ચ સિક્યુરિટી માટે RFID ચિપ ઉમેરવામાં આવે છે। આ ઈ પાસપોર્ટમાં હોલ્ડરની બાયોમેટ્રિક અને અંગત માહિતી સુરક્ષિત રીતે સ્ટોર થાય છે, જેથી મુસાફરી દરમિયાન ઝડપી તપાસ અને વધારે સુરક્ષા મળે છે। પહેલાના પાસપોર્ટ હવે પણ તેની સુધી માન્ય રહેશે જ્યાં સુધી તેની અવધિ પૂર્તિ ન થાય। તમામ નવા અથવા રિન્યુઅલ અરજદારને હવે ઈ પાસપોર્ટ જ મળશે। ભારત માટે ચીન બન્યું સૌથી મોટું નિકાસ બજાર। અમેરિકાના ટ્રમ્પ ટેરિફ દબાણ વચ્ચે ચીન ભારતનું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે। નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ચીન ખાતેની નિકાસ 33 વધીને $12 અબજ પર પહોંચી છે। ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પીસીબીની નિકાસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય નિકાસકારો હવે અમેરિકાના બદલે ચીન તરફ વધુ આકર્ષાયા છે। બાંગ્લાદેશ હિંસા પર સીએમ યોગીનો પ્રહાર। પ્રયાગરાજમાં સીએમ યોગી આદિત્યનાથે બાંગ્લાદેશ હિંસાને ગંભીર ચેતવણી ગણાવી છે। તેમણે કહ્યું કે જો હિન્દુઓ વહેંચાશે તો બાંગ્લાદેશ જેવા હાલ થશે અને ધર્મ જાતિના નામે સર્વનાશ થઈ જશે। યોગીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સેક્યુલરિઝમના ઠેકેદારોના મોં પર હવે ફેવિકોલ ચોંટી ગયો છે। તેઓ ગાઝા માટે કેન્ડલ માર્ચ કરે છે, પણ હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ચૂપ છે। આજે 11મી જાન્યુઆરીએ ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ। ઐતિહાસિક નગરી વડનગરમાં આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પતંગોત્સવનું આયોજન થયું છે। આજે 11 જાન્યુઆરી રવિવારે વડનગરના આકાશમાં દેશ વિદેશના પતંગબાજો પોતાની કળા પ્રદર્શિત કરશે। અધિક કલેક્ટર જે.કે. જેગોડાએ જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં 100થી વધુ પતંગબાજો ભાગ લેશે। દેશમાં પહેલી વાર આવું બનશે। આ વર્ષે 2026નું બજેટ 1 ફેબ્રુઆરી રવિવારે રજૂ કરવામાં આવશે। સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે। રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે। આર્થિક સર્વેક્ષણ 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે। રવિવાર હોવા છતાં બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે। બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે। બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે।
રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ. અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ક્ષતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. કાશ્મીરના શોપિયાનો રહેવાસી અહેમદ શેખ નામનો યુવક ગેટ D1 થી મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે સીતા રસોઈ પાસે નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરી યુવકને ઝડપી લીધો હતો. હાલ પોલીસ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી છે કે તેનો હેતુ શું હતો. પીએમ મોદીએ સોમનાથમાં કર્યો ભવ્ય રોડ શો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ 3 દિવસની ગુજરાત મુલાકાતે છે અને આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ સોમનાથના વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. બાંગ્લાદેશની ઘટના પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવતી ચિંતાજનક ઘટનાઓથી વાકેફ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના વધારી રહી છે. ઇન્કમ ટેક્સમાં મળી શકે છે મોટી રાહત. બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની શક્યતા છે. ટેક્સ ફ્રી આવકની મર્યાદા 13 લાખથી વધારીને 15 લાખ થઈ શકે છે. નવા ટેક્સ રેજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 થી 1 લાખ થઈ શકે છે. જૂના રેજીમમાં સેક્શન 80C ની મર્યાદા 1.5 લાખથી 2 લાખ કે 2.5 લાખ અને સેક્શન 80D 25,000 થી 50,000 થઈ શકે છે. એનપીએસમાં વધુ ટેક્સ લાભ અને એલટીસીજી પર મુક્તિ મર્યાદા 1.25 લાખથી વધારીને 1.5 લાખ કે 2 લાખ થઈ શકે છે. ભારતે અમેરિકાને રોકડું પરખાવી દીધું. અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદી મુદ્દે ભારત પર 500% ટેરિફ લાદવાના પ્રસ્તાવ સામે વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું કે તે 1.4 અબજ નાગરિકોની ઉર્જા સુરક્ષા માટે બજાર મુજબ નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાના તે દાવાને પણ નકાર્યો કે પીએમ મોદીએ ફોન ન કરતા ટ્રેડ ડીલ અટકી છે. તેમણે જણાવ્યું કે 2025માં બંને નેતાઓ વચ્ચે 8 વખત વાતચીત થઈ છે. ગણતંત્ર દિવસ પહેલા આતંકી કાવતરું નિષ્ફળ. ગણતંત્ર દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ પાકિસ્તાનની મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન દ્વારા મોકલવામાં આવેલો હથિયારોનો જથ્થો જપ્ત કરાયો છે. સર્ચ ઓપરેશન દરમિયાન 2 પિસ્તોલ, 3 મેગેઝીન, 16 કારતૂસ અને 1 ગ્રેનેડ મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ હાલ સમગ્ર વિસ્તારમાં કડક નાકાબંધી કરી છે. સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ભોપાલનો રહેમાન ડકેત સુરતથી દબોચાયો. સુરત પોલીસે લાલગેટ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશનમાં કુખ્યાત આંતરરાજ્ય ગેંગના સરદાર આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને ઝડપી પાડ્યો છે. 4 રાજ્યોમાં નકલી સીબીઆઈ અધિકારી સાધુ બાવાના વેશમાં લૂંટ જીવતા સળગાવવાના પ્રયાસ અને એમસીઓસીએ હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી પોલીસને ચકમા આપી રહેલા આ મોસ્ટ વોન્ટેડ ગુનેગારને કોઈ ગોળીબાર વગર દબોચવામાં આવ્યો છે. શબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડ. શબરીમાલાના અયપ્પા મંદિરના મુખ્ય પૂજારી કંડારારુ રાજીવની સોનાની ચોરીના કેસમાં એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજીવના મુખ્ય આરોપી સાથે ગાઢ સંબંધો હતા અને તેમણે મંદિરના ગર્ભગૃહના દરવાજાના રિપ્લેટિંગની ભલામણ કરી હતી. આ મામલે ઈડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરાઈ છે. રશિયાના દબાણ સામે અમેરિકા નમ્યું. રશિયાના દબાણ બાદ અમેરિકાએ જપ્ત કરેલા ઓઇલ ટેન્કર મેરિનેરામાંથી 2 રશિયન નાગરિકોને મુક્ત કર્યા છે. રશિયન વિદેશ મંત્રાલયે આ પુષ્ટિ કરી છે. અમેરિકાએ 7 જાન્યુઆરીના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાંથી આ જહાજ જપ્ત કર્યું હતું. જહાજ પર કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 3 ભારતીય સભ્યો હજુ પણ કસ્ટડીમાં છે. રશિયાના સતત પ્રયાસો બાદ આ સફળતા મળી છે, પરંતુ ભારતીયોની મુક્તિ હજુ બાકી છે. 4 કરોડથી વધુનો દારૂ નાશ કરાયો. ચોટીલા અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના ઝરિયા મહાદેવ રોડ પર આવેલી સરકારી ખરાબાની ખુલ્લી જમીન પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટી મકવાણાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઓપરેશનમાં કુલ 53,947 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત ₹4,10,123 આંકવામાં આવી છે.